જળ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 30. 5 વર્ષ 2 માસ અને 7 દિવસ પહેલાં તુલસી બેભાન થઈ ત્યારે શરૂઆતમાં કલાકો ગણાતા હતા એ જ સ્થિતિ 29 જૂનની સાંજે સર્જાઈ ગઈ. રશિયન ડૉક્ટરે આપેલી 72 કલાકની મહેતલની બાકી રહેલા કલાકોની ઊંધેથી શરૂ થયેલી ગણતરીનો અંત હવે નજીક આવી રહ્યો હતો. 5, 4, 3 3 દિવસ હવે ફક્ત કલાકમાં સંકોચાઈ ગયા હતા. ઓપરેશન પછી બ્રિજ કેન્ડીની 18 નંબરની રૂમના બિછાનામાં સુવડાવેલી તુલસી 69 કલાક દરમિયાન પહેલાં જેવી જ જળવત પડી હતી. તેના સુંદર ચહેરાની એ જ બંધ આંખો અને એ જ બંધ હોઠ, તેની સુડોળ કાયામાં આવન જાવન કરતા એ જ શ્વાસોચ્છ્વાસ અને એની એ જ બેભાન અવસ્થા નિહાળતો ચિંતન ખાટલા સામેની ખુરશીમાં જળની જેમ કલાકો ગણતો બેસી રહ્યો હતો. પોતાના માણસ માટે પોતે કાંઈ જ કરી શકવા સમર્થ ન હોય એના જેવી માણસની બીજી કોઈ લાચારી નથી. વિચિત્ર લાગે એવી ગુપ્તતાથી ઓપરેશન કરી જરૂરી સૂચનાઓ આપીને ડૉક્ટર ગોરકી વિદાય થયા પછી એકલો પડેલો ચિંતન નાના બાળકના કુતૂહલથી સિસ્ટર ડિસોઝાને પૂછપૂછ કરતો રહ્યો હતો. તમે મને ઓપરેશનની માંડીને વાત કરો. ઓપરેશન થિયેટરનું બારણું બંધ થયા પછી અંદર જે કાંઈ બની ગયું એની રજેરજ વિગત મારે જાણવી છે. ઓપરેશનની એકમાત્ર સાક્ષી તરીકે પોતે મહત્ત્વની વ્યક્તિ બની ગયાનું ગૌરવ અનુભવતી ડિસોઝાએ થિયેટરમાં જે કંઈ બની ગયું એને તાદ્રશ્ય કરીને યાદ કરીને વિસ્તારથી કહી સંભળાવ્યું. છતાં બીજે દિવસે ચિંતન એવી જ વાત ઉખેડીને બેઠો હતો. ગોરકી સાહેબે તમારો ક્રોસ ચૂમીને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી ત્યારે એના ચહેરા પર કેવા ભાવ હતા? તુલસીના મગજમાં પહેલીવાર ઇન્જેક્શનની સોય ભોંકી તેમાં થોડી અડચણ નડી એવું કાંઈ બીજી વાર બન્યું હતું ખરું? ઓપરેશન પૂરું થયા પછી સર્જન ગોરકીના મુખ પર સંપૂર્ણ સંતોષ વ્યક્ત થતો જોવા મળ્યો હતો કે કોઈ મહત્ત્વના કેસના સાક્ષી પાસેથી બાતમી કઢાવવા માટે કોર્ટમાં તપાસ તેમજ ઉલટ તપાસ થાય એવી ઢબે ડિસોઝાને પૂછપરછ કરીને થકવી નાખ્યા પછી છેલ્લે ભોળા ભાવે પૂછી બેસતો, તમને શું લાગે છે સિસ્ટર, ઓપરેશન સફળ નીવડશે ને? ત્યારે ડિસોઝાને દહેશત જાગતી કે હવે તુલસી ભાનમાં નહીં આવે તો આ અતિશાણો દેખાતો માણસ આઘાતથી કદાચ પાગલ બની જશે. સવારે 10 વાગે ટિફિન સાથે બ્રિજ કેન્ડી આવી પહોંચતા યશોદાબેન મોડી સાંજ સુધી ત્યાં જ રોકાઈને પાછા ફરતી વખતે પુત્રને આવવા માટે મન ન માનતું હોય તો બાજુની કોઈ હોટલમાં રૂમ રાખીને 4-6 કલાકની ઊંઘ ખેંચી લે. ઊંઘ ન આવે તો પથારીમાં ડીલ લંબાવીને પડ્યો રહેજે. પણ આમ નહીં બા, આવા વખતે મને અહીંથી દૂર થવાનું ના કહેશો. ચિંતન પાસે એક જ જવાબ હતો, સેંકડો રાતો મેં એની નજીક ગુજારી છે અને એ શુદ્ધિમાં આવવાની અણી પર છે, ત્યાં દૂર રહેવાનું શું કામ કહો છો બા? તુલસી આંખ ઉઘાડે ત્યાં હું એની સામે હાજર ન હોઉં એવી સ્થિતિની હું કલ્પના જ નથી કરી શકતો. એટલા માટે તો દસ્તુર સાહેબ પાસેથી રાત રોકાવાની મેં ખાસ પરમિશન મેળવી છે. પુત્રની જીત સામે નમતું જોખી દેતા યશોદાબેનના મનમાં એક જ વાતનો ફફડાટ રહ્યા કરતો, જે તુલસીને માટે છોકરો આવું તપ કરી બેઠો છે એ ભાનમાં આવીને તેને ઓળખશે જ નહીં તો? માત્ર તનથી નહીં પણ મનથી પણ તુલસીની નજીક રહેવા માટે ચિંતન વારે વારે નોટબુક ઉઘાડીને જે યાદ આવે તે ટપકાવતો રહેતો. થોડીવાર પહેલાં નોટબુક નંબર 29ના અંતિમ પૃષ્ઠ પર તેણે લખ્યું હતું, બસ તુલસી, હવે નવી નોટબુક ઉઘાડવાનો અવકાશ જ નથી રહ્યો. 3 કલાક અને 23 મિનિટ બાકી છે. મુદત પૂરી થવાની નજીક આવતી ઘડીની ઉત્તેજના અને ચિંતાથી મનમાં એટલી બધી તંગદિલી સર્જાઈ ગઈ છે કે લખતા હાથ ધ્રુજે છે. બોલપેન પકડેલા આંગણામાં જળતા આવી ગઈ છે. બસ હવે તો બધી વાત રૂબરૂમાં જ કરીશું. તું સાંભળતા થાકીશ પણ મને કહેવામાં જરા સરખો થાક નહીં વર્તાય. એર કન્ડિશન માફક નહીં આવતું હોવાથી વધારે વખત બહાર બેસી રહેતા યશોદાબેન વારે વારે રૂમનો દરવાજો ખોલી તુલસી પર નજર નાખી પુત્રને ધરપત આપતું એકાદ સ્મિત ફેંકી ફરી બહાર સરકી જતા. હૃદયમાં રોપેલી શ્રદ્ધાને ટકાવી રાખવા માટે બહાર બેસીને માળા ફેરવતા ઈશ્વરનું રટણ કર્યા કરતા. આ 3 દિવસમાં ચિંતનને બાને અગણિત વખત કહ્યું હશે, અત્યારે જ આપણી સાચી અગ્નિ પરીક્ષા છે. શ્રદ્ધા રાખીએ તો પાર ઉતરીએ, નહીં તો અશ્રદ્ધા સાથે આપણે ડૂબી જઈએ. ગુડ ઇવનિંગ ડૉક્ટર. 15 મિનિટ વહેલી આવી ગયેલી સિસ્ટર ડિસોઝાએ તુલસીના રૂમમાં દાખલ થતાં હસીને કહ્યું, બહાર અવકાશમાં કેવું સુંદર મેઘધનુષ ખેંચાયું છે, કહીને તુલસીના માથા પાસે જઈ એનો જખમ તપાસવા લાગી. જિંદગીમાં આટલું સરસ મેઘધનુષ પહેલીવાર જોયું. જરા જઈને જુઓ તો ખરા ડૉક્ટર.
બહાર બેઠેલા યશોદાબેને તેને કહી રાખ્યું હતું, તુલસીની સ્થિતિમાં કોઈ સુધારો દેખાતો નથી, એટલે ચિંતનને જરા આનંદમાં રાખજે. પણ મેઘધનુષના ખબર કાને ધર્યા વગર ચિંતને જુદું જ કહ્યું, સિસ્ટર, મને ડૉક્ટર કહેવાનું થોડો વખત માટે ભૂલી જવાનું છે. એ ભૂલી ગયા કે? સોરી, તુલસી ભાનમાં આવે ત્યારે એવી ભૂલ નહીં કરું બસ. ઓપરેશન પછી ડૉક્ટર ગોરખીએ આપેલી સૂચનાઓ ગોખી રાખી હોય તેમ ચિંતને મનોમન બધી જ પૂર્વ તૈયારી કરી રાખી હતી. પેશન્ટને શરૂમાં એ ન વર્તાવા દેવું જોઈએ કે 5-5 વર્ષ સુધી બેહોશ રહી હતી. ડૉક્ટર ગોરકીની એ તાકીદ તેના મનમાં મોડી મૂંઝવણ જગાડતી હતી. તુલસીના રૂમમાં કેલેન્ડરની જગ્યાએ તો શ્રીનાથજીની છબી ટપકાવી દીધી, એટલે કયું વરસ ચાલે છે એની તો તુલસીને જાણ નહીં થાય, પરંતુ આજુબાજુ ઊભેલાને જોઈને વધી ગયેલી ઉંમરનો તફાવત વર્તી જાય તો પોતાને જોતાની સાથે જે બોલી ઉઠશે કે ચિંતુ, એકાએક તું છોકરામાંથી ભાયડા જેવો કેમ દેખાવા લાગ્યો? આનો ઉપચાર શું? ઓપરેશનના 36 કલાક પૂરા થયા પછી બાથરૂમના અરીસામાં પોતાનો ચહેરો જોઈને એ જ મૂંઝવણ વાગોળ્યા કરતો. તુલસી બેહોશ થઈ ત્યારે પોતે કેવી મૂછો રાખતો, અગાઉ કરતાં પોતાનો ચહેરો કેટલો બધો ભરાવદાર દેખાતો હતો. હેરસ્ટાઇલનો તફાવત તેની નજરે ચડી જશે કે નહીં? ડીન સાહેબ કે યશોદાબેન અધેડ વયની વ્યક્તિની ઉંમરનો તફાવત જલ્દી વર્તાય નહીં, અને ડૉક્ટર પંડ્યા કે દસ્તુર સાહેબને તો તુલસી પહેલીવાર જોવાની, એટલે એની ચિંતા નથી. અગાઉ કરતાં થોડી વધારે જાડી થઈ ગયેલી ડિસોઝાનું શરીર કદાચ તુલસીને વિચારમાં નાખી દે, પણ ડિસોઝાના માથાના સફેદ વાળ તેની નજરે નહીં ચડે, કારણ કે નર્સની કેપમાં એ ઢંકાયેલા રહે છે. એ ભૂલે ચૂકે પોતાને ડૉક્ટર કહીને બોલાવે તો ભાનમાં આવેલી તુલસી આંચકા સાથે બોલી ઉઠે, ચિંતુ, તું વળી ડૉક્ટર ક્યારનો થઈ ગયો? માથાનો જખમ તો રૂઝાતો લાગે છે. વિચારમાં અટવાઈ ગયેલા ચિંતનને ડિસોઝાએ સજાગ કરતા કહ્યું, પટ્ટી તદ્દન સૂકી છે, એટલે પસ થવાનો ભય ટળી ગયો, પરંતુ બીજો ભય તોડાઈ રહ્યો છે, એનું શું? કહેતા ફરી તેણે કાંડા ઘડિયાળમાં જોયું. 72 કલાક આડે હવે માત્ર 2 જ કલાક રહ્યા છે. તેમાં જો તુલસી, આગળના શબ્દો તેના ગળામાં જ અટવાઈ ગયા. 72 કલાક એટલે 72 કલાક જ, એમ થોડું કહેવાય? ધરપત આપવાની ચેષ્ટાથી ડિસોઝા બોલી ગઈ, 72ના 73 પણ થાય. એ બધી મનને છેતરાવાની રમત છે સિસ્ટર, કહીને ચિંતને નિશ્વાસ નાખ્યો. એના દાહક નિસાસાથી દાઝી ગઈ હોય તેમ ડિસોઝા થથરી ગઈ. દર્દીની અંતઘડી નજીક હોય ત્યારે વાતાવરણમાં કેવો સન્નાટો છવાઈ જાય છે, એનો તેને અનુભવ હતો. પોતાના સ્વજનને દેહ છોડતા જોઈને સગાવહાલા કેવા વ્યગ્ર અને કેટલા વ્યાકુળ બની જાય છે એ ડિસોઝા જાણતી હતી. ક્યારેક તો દર્દી અંતિમ શ્વાસ લે એ પહેલાં જ હાજર રહેલામાંથી કોઈ મરણપોક મૂકીને વાતાવરણને વધારે ગમગીન બનાવી દેતા હોય છે. અરે, મૃત્યુ તો મોક્ષ છે, એવું કહેનારે એના આગમનને પાછું ઠેલવા માટે તરફડિયા મારવા લાગે છે. ચિંતન, તમારે 2-5 મિનિટ બહાર જવું પડશે. વાતાવરણની તેમજ ચિંતનના મનની તંગદિલી ઓછી કરવા ડિસોઝાએ બહાનું શોધી કાઢ્યું, મારે તુલસીના કપડાં ઠીકઠાક કરવાના છે. શૂન્યમયસ્ક બની રહેલો ચિંતન થોડી વાર તો કાંઈ સાંભળ્યું ન હોય તેમ બેસી રહ્યો, પછી ઘૂંટાતો શ્વાસ બહાર કાઢતો ઊભો થયો. ભલે, એટલી વાર હું બા પાસે બેસું છું. સાથોસાથ બારી બહાર ડોક્યું કરીને મેઘધનુષ પણ જોઈ લેજો. તેને આનંદમાં લાવવાની ચેષ્ટા ચાલુ રાખતી ડિસોઝા બોલી ગઈ, ઇટ ઇઝ અ વન્ડરફુલ સીન. ડિસોઝાની એ ભલામણ સાંભળી જ ન હોય તેમ ચિંતન બહાર નીકળીને સીધો બાથરૂમમાં ગયો. વલોપાત હૃદયના સંતાપને આંસુ દ્વારા વહાવી જવા ન દે તો બધાની વચ્ચે ભાંગી પડે એવી દશા થઈ ચૂકી હતી. 7, 7:15, 7:25 અને 7:35 કલાકો ગણવાનું બંધ થયું અને મિનિટ સેકન્ડની ગણતરી શરૂ થઈ ચૂકી. બેહોશ તુલસીને તાકી રહેલા યશોદાબેન, ડિસોઝા અને ચિંતન ઉપરવાળાનો ચુકાદો સાંભળવાની તત્પરતા સાથે અધ્ધર શ્વાસે બેઠા હતા. અડધા કલાક પહેલાં ડીન શ્રીવાસ્તવ, ડૉક્ટર પંડ્યા અને દસ્તુર સાહેબને લઈ તુલસીને તપાસવા ગયા હતા. બ્લડ પ્રેશર, હાર્ટબીટ્સ, પલ્સ અને ઓપરેશનવાળો સ્પોટ બધું તપાસી જોયા પછી પરસ્પરની સામે જોતા ત્રણેય રૂમની બહાર નીકળી ગયા હતા. એમની ચર્ચા વિચારણામાં વગર બોલાવીએ જવામાં ચિંતનને અવિવેક જેવું લાગ્યું, એટલે થોડી વાર અંદર બેસી રહ્યો, પણ પછી રહેવાયું નહીં એટલે બહાર નીકળવું પડ્યું. દૂરથી પોતાને આવતો જોઈને ત્રણેય ડૉક્ટર ઘડીભર બોલતા બંધ થઈ ગયા અને જેવો તે પહોંચ્યો એટલે વાત બદલી નાખી. 1-2 કલાક આગળ પાછળ થઈ જાય, ડીન બોલ્યા એટલે દસ્તુર સાહેબે સૂર પુરાવ્યો. આપણે ધીરજ રાખીને રાહ જોવી રહી. ડૉક્ટર ગોરકી દિલ્હીથી 5 વાગે ઘેર ફોન કરવાના હતા, એટલે હું ઘેર રાહ જોતો બેસ્યો હતો. ડૉક્ટર પંડ્યાએ આશાવાદી સ્વર ઉચ્ચાર્યો, કદાચ એ પણ માનતા હશે કે પરિણામ વહેલું મોડું આવે. ગમે તેમ તો 5 વર્ષથી બેહોશ છે.
એમને ચૂપચાપ સાંભળતો ચિંતન મનમાં તો પામી ગયો હતો કે ત્રણેય વડીલો મન મનાવવા માટે બધું બોલી રહ્યા છે, બાકી અંદર ખાનેથી તો એમણે આશા છોડી દીધી હોવી જોઈએ. મને અહીંથી ખસવાનું મન નથી થતું, પણ શું કરું? ડૉક્ટર પંડ્યા ઘડિયાળ જોતા બોલ્યા હતા. સ્વિસ ડૉક્ટર લેમ્બર્ટ જીનીવા જવા માટે રાતની ફ્લાઇટ પકડવાના છે. બપોરે ગોવાથી પાછા આવીને ફોન કર્યો કે ડૉક્ટર પંડ્યા, મારી વાઈફની ઈચ્છા છે કે સાંજે ડિનર સાથે લઈએ. મેં ઘણું સમજાવ્યા કે ડિનરનું રહેવા દો, રાત્રે એરપોર્ટ પર મૂકવા માટે તો આવું છું, પણ એમની એ જીદ આગળ મારે નમતું જોખી દેવું પડ્યું. કહી વચ્ચે શ્વાસ લેવા પૂરતું રોકાઈને પંડ્યા સાહેબે ચિંતન સામે જોયું, પછી એના ખભા પર હાથ મૂક્યો. યંગ મેન, આમે તે તુલસીને ભાનમાં આવતી પહેલ વહેલી જોવાનો અધિકાર તને એકલાને છે, કઈ ખભો દબાવીને ઉમેર્યું. કીપ ઇટ અપ ચિંતન, તાજના ટેલિફોન નંબર્સ તો તારી પાસે છે જ. ડૉક્ટર લેમ્બર્ટ સાથે હું રૂમ નંબર 315માં છું. તું ફોન કરીશ એટલે તાબડતોબ દોડી આવીશ. કહીને પંડ્યા સાહેબે રજા લઈ લીધી. ત્યારે તો ચિંતનને પાકી ખાતરી થઈ ગઈ કે મુંબઈના ટોપમોસ્ટ ન્યુરોલોજિસ્ટે તુલસીના ભાનમાં આવવાની આશા છોડી દીધી છે. નહીતર જેની પાછળ આટલી જહેમત ઉઠાવી હોય તેને છેલ્લી ઘડીએ છોડી દઈને તાજમાં સ્વિસ ડૉક્ટર સાથે ડિનર લેવા જવાનું હરગીઝ ન વિચારે. એમના ગયા પછી ડીન સાહેબને ડૉક્ટર દસ્તુરે કહ્યું, શ્રીવાસ્તવજી, ચાલો આપણે નીચે મારી કેબિનમાં બેસીએ. ડૉક્ટર મજમુદાર ખબર આપશે કે તુરંત જ આપણે ઉપર આવી પહોંચીશું. ડીનને ત્યાંથી હટવાની ઈચ્છા ન હતી, તેમજ ડૉક્ટર દસ્તુરે આટલો બધો સાથ સહકાર આપ્યો હતો એટલે એમની વાત ટાળી દેવું ઠીક લાગતું ન હતું. દ્વિધા અનુભવતા એ ચિંતન સામે જોઈ રહ્યા એટલે ચિંતને જ કહેવું પડ્યું હતું, સર, તમારે સાહેબ સાથે નીચે બેસો. હું ડિસોઝા અને બા છીએ ને? ત્યારે ભીની થતી આંખો ચિંતનની નજરે ન ચડી જાય તેમ આડું જોઈ જઈને એ દસ્તુર સાહેબ સાથે રવાના થયા. એટલે તો ચિંતનની રહી સહી આશા પણ ઓગળી ગઈ. નીચે જઈને બંને ડૉક્ટર હવે એ જ ચર્ચા વિચારણા કરશે કે તુલસીના મૃતદેહને બ્રિજ કેન્ડીથી ક્યારે ચૂપચાપ શિફ્ટ કરી દેવો. 7:45 વાગી ગયા. ત્યારે વ્રજ હૈયાના યશોદાબેનના હોઠ વચ્ચેથી હળવું ડૂસકું સરી પડ્યું. પોતાની એ ભૂલ બદલ પસ્તાઈને પુત્રના પ્રતિભાવ જાણવા એમણે ચિંતનની સામે જોયું તો બંને આંખો ફાડીને જાણે તુલસીને ભાનમાં લાવવા માટે ત્રાટક કરતો હોય તેમ આસપાસનું ભાન ભૂલીને સ્થિત પ્રજ્ઞની જેમ બેઠો હતો. પુત્રની એ સ્થિતિ નિહાળીને પોતાથી ચીસ નંખાઈ જશે એવી દહેશત લાગતા યશોદાબેને સફાળા ઊભા થઈ રૂમની બહાર ધસી જવું પડ્યું. બહાર નીકળતાની સાથે જ વર્ષોથી દબાવી રાખેલો સંતાપ અશ્રુના ધોધ રૂપે વહેવા લાગ્યો. ઘેરી કટોકટી વેળાએ અડગ બનીને પુત્રની પડખે ઊભા રહેવાનો ઈરાદો ભાંગી પડ્યો એ બદલ યશોદાબેન જાતને ઠપકો આપતા રહ્યા, પણ હવે ઊભા થઈને અંદર જવા જેટલું જોર એમના પગમાં રહ્યું ન હતું. 7:50 મિનિટ, 55 મિનિટ, 58 મિનિટ અને 8 વાગવામાં માત્ર 25 સેકન્ડ બાકી રહી ત્યારે સિસ્ટર ડિસોઝાના મગજમાં ખળભળાટ મચી ગયો. તુલસીને એક ધાર્યું તાકી રહેલા ચિંતનના કપાળની નસો ઉપસતી જોઈને ડિસોઝાનું હૈયું ભીસાવા લાગ્યું. બેહોશ તુલસીનું માથું પંપાડવા માટે હાથ લંબાવા ગઈ, પણ હાથે મગજનું કહ્યું કર્યું નહીં ત્યારે એનું શરીર થરથર કાંપવા લાગ્યું. આંખોમાં આંસુ ઉભરાઈ આવવા માટે જોર કરવા લાગ્યા ત્યારે બંને હાથની મુઠ્ઠીઓ વાળી સિસ્ટર ડિસોઝાએ પણ રૂમ બહાર દોડી જવું પડ્યું. તુલસીને તાકી રહેલી ચિંતનની આંખોમાં ક્રોધની લાલસા ઘૂંટાવા લાગી. જડબા તંગ થવા માંડ્યા. કપાળની નસો ફાટી જવાની હદે ફૂલી ગઈ. દિમાગમાં જ્વાળામુખીનો લાવા ભભૂકતો હોય અને હૃદયમાં સમુદ્ર મંથનનો વલોપાત સર્જાયો હોય તેમ પગથી માથા સુધી આક્રોશની આગ પ્રસરી. 5 વર્ષ અને 2.25 માસની આકરી તપસ્યા પછી પણ કોઈ પરિણામ ન આવ્યું તો હવે મિથ્યા આશામાં બેસી રહેવાનો શું અર્થ? બહાર ક્યારનોય સૂર્યાસ્ત થઈ ગયો. મેઘધનુષ ભૂસાઈ ગયું અને હવે અહીં અંદર પણ તુલસીના જીવન પર અંધારા ઉતરવા શરૂ થશે. મગજ તો વર્ષોથી જડ થઈ ચૂક્યું હતું, હવે શરીર પણ આત્મા વગરનું ખોડિયું બની જશે. આત્મા? પરમાત્મા? ચિંતનના હોઠ દાંત ભીસાવા લાગ્યા. કોણ કહે છે કે પરમાત્માનું આ જગતમાં અસ્તિત્વ છે? અને હોય તો કોણ કહે છે કે એ પરમ કૃપાળુ પરમાત્મા છે? ઝાટકો લાગ્યો હોય તેમ ચિંતનની ગરદન ઊંચી થઈ ગઈ. ઘૂંટાતા શ્વાસે એને લાલઘૂમ આંખે દિવાલ પર ટીંગાતી છબી સામે જોયું. એના હોઠમાંથી લોહીના ટશિયા ફૂટી નીકળ્યા. કાંડા ઘડિયાળમાં 8:12 મિનિટ થઈ ચૂકી હતી. જળ છબીમાં મઢાયેલો ઈશ્વર પોતે જ જડ છે.
એના પ્રત્યેની માનવીની શ્રદ્ધા નર્યો ભ્રમ છે અને એણે સર્જેલું આ સમગ્ર વિશ્વ પણ મિથ્યા છે. વિશ્વનો સર્વનાશ કરવાનો ખુન્નસ ચડ્યું હોય તેમ ફૂફાડા મારતો ચિંતન ખુરશીમાંથી ઊભો થયો. બંને હાથની મુઠ્ઠીઓ વાળીએ બબડ્યો, મારું ચાલે તો આ સમગ્ર વિશ્વને હું જડ કરી દઉં. મારા હાથમાં એક હાઇડ્રોજન બોમ્બ હોય તો આ સમસ્ત શહેરને ભસ્મીભૂત કરી દઉં અને કોઈ મને કહે કે મારા પ્રાણથી આ તુલસીનામાં ચેતન પૂરી શકાય તો મારો પ્રાણ ત્યજી દઉં. ગમે તેવો વિષમ આઘાત લાગે તો પણ આંસુનો આશરો લેવો નથી એવો વજ્ર નિર્ધાર કરીને ઊભો થયેલો ચિંતન ધીમે ધીમે સરકતો તુલસીના બેડની નજીક બાજુ પહોંચ્યો. આંખ ભભૂકતી છબીથી શ્રીનાથજીની છબીને સળગાવી દેવા માંગતો હોય તેમ થોડીવાર ડોક ઊંચી રાખીને ઊભો રહ્યો. પોતાના ક્રોધની જળ છબી પર કોઈ અસર થવાની નથી એવું ભાન થતાં ચિંતને ડાબો ખભો દિવાલ પર ટેકવી જમણા હાથનો મુક્કો ઉગામ્યો. તુલસીના ઇષ્ટદેવ પર પ્રહાર કરવા માટે હાથ ઉગામ્યા પછી તેને ભાન થયું કે છબીના કાચ તરફ ઉડશે તો તુલસીની કાયાને જ જખમ પહોંચાડશે. ઉગામેલો હાથ પાછો વાળી લઈ એણે બીજો ઉપાય વિચાર્યો. છબીને ખેંચી કાઢી બહાર લઈ જઈ એના ટુકડા કરી નાખવા માટે શ્રીનાથજીની સન્મુખ જઈને ઊભો રહ્યો. છબીની ફ્રેમના બે છેડાને બંને હાથની મુઠ્ઠીમાં ભીસીને ચિંતન જોર અજમાવા જતો હતો. ત્યાં એની પીઠ થથરી ઉઠી. પીઠ પર તુલસીનો ઉહકારો અફળાયો હતો. ના, એ મારા મનનો ભ્રમ છે. વર્ષો સુધી હું છેતરાતો રહ્યો. હવે પાછળ ફરીને જોવું પણ નથી. ફરી આંખો મીચીને દિવાલ પરની છબી ખેંચી કાઢવા માટે જોર અજમાવા લાગ્યો. ત્યાં ફરી જોરદાર ઉહકારો પીઠની આરપાર નીકળીને છાતી પર અફડાયો. ત્યારે ઝાટકા સાથે ચિંતને ડોક ફેરવીને જોયું તો તુલસીના હોઠ ધીમે ધીમે ખુલતા દેખાયા. દ્રષ્ટિ દગો તો નથી રમી રહીને એની ખાતરી કરવા તેણે આંખોની પાપણ પટપટાવીને જોયું તો તુલસીના શરીરમાં સળવળાટ થતો નિહાળ્યો. ચિંતનના શ્વાસ થંભી ગયા. તુલસીના ખાટલા પાસે ઘૂંટણભેર બેસી જઈ ધારીને તેને જોતો રહ્યો. વીજળીના પ્રવાહની જેમ જળ કાયામાં ચેતના પ્રસરતી હોય એવો ભાસ થયો. ત્યારે ચિંતનથી રાડ નંખાઈ ગઈ. તુલસી! અને જાણે તેના જવાબ વાળતી હોય તેમ તુલસીના સૂખા હોઠ પર સ્મિત ફરકી ઉઠ્યું. એ જ સ્મિત, એવું જ મુલાયમ, એવું જ મોહક સ્મિત. વર્ષો પછી જોવા મળેલા એ સ્મિતે ચિંતનના ચિત્ત આકાશમાં તપશ્ચર્યાની સાર્થકતાનું સપ્તરંગી મેઘધનુષ રચી દીધું. ચેતનામાં પ્રવેશી રહેલી તુલસીની એક ક્ષણે કીકીઓમાં જડી લેવા માંગતો હોય તેમ હર્ષ નીતરતી આંખે ટકટક જોતો એ બેસી રહ્યો. ઘણી વારે ભાન થયું કે તુલસીના ભાનમાં આવવાની તપ્તરતાથી રીબાતા બીજા ઘણા બેઠા છે. ત્યારે જુસ્સાભેર ઊભા થઈ તેણે ડોટ મૂકી એર કન્ડિશન રૂમના બારણાને મિજાગરા સહિત ઉખેડી નાખવા માંગતો હોય એવા જોશભેર બહાર ધસી જઈને એણે હાફતી છાતીએ હાંક મારી. બા, એ ભાનમાં આવી રહી છે. ડિસોઝા, તુલસી ભાનમાં આવી રહી છે. ઘનઘોર આકાશમાં અચાનક વીજળી ઝબૂકી હોય તેમ ડિસોઝા સાથે યશોદાબેન પાગલની જેમ ચિંતનની પાછળ દોડી ગયા. અંદર પહોંચતા જ ત્રણેય જણાએ સ્તબ્ધ થઈ જવું પડે એવું દ્રશ્ય જોવા મળ્યું. ચાદરની બહાર આવી ગયેલા તુલસીના બંને હાથ જોડાયેલા હતા અને અધખુલ્લી આંખે શ્રીનાથજીની છબીને પ્રણામ કરી કંઈક બોલવા જતી હોય તેમ એના હોઠ ફફડીને અટકી ગયા. ગદગદ બની ગયેલી ડિસોઝા તુલસીના માથા પાસે જઈને બેસી ગઈ. હર્ષના આંસુથી ઉભરાતી આંખે યશોદાબેને તુલસીની હાફતી છાતી પર હાથ મૂક્યો અને બહાવરા બની ગયેલા ચિંતને ટેલિફોન પર ઝીરો ગુમાવતા ડૉક્ટર દસ્તુરની કેબિનમાં બેઠેલા ડીન સાહેબને ખુશખબર સંભળાવ્યા. સર, એ શુદ્ધિમાં આવી રહી છે. હે? ના ઉદ્ગાર સાથે જ સામેથી ફોનનું રિસીવર મુકાઈ ગયું. એટલે ચિંતન સમજી ગયો કે સુખદ આંચકો એમને અડધી મિનિટમાં ઉપર લઈ આવશે. ફરી ડાયલ પર 9 ગુમાવીને બ્રિજ કેન્ડીની ઓપરેટર પાસે તાજ હોટલના રૂમ નંબર 315 મેળવી આપવાની આજીજી કરી. પ્લીઝ, ઇટ ઇઝ વેરી અર્જન્ટ. ડીન શ્રીવાસ્તવ ડૉક્ટર દસ્તુર સાથે હાફતા તુલસીના રૂમમાં પ્રવેશ્યા. એ જ વખતે ચિંતનને ફોનના સામા છેડેથી ડૉક્ટર પંડ્યાનો અવાજ સંભળાયો. કોણ ચિંતન? બ્રિજ કેન્ડીથી ફોન છે એમ કહ્યું એટલે હું સમજી ગયો. બોલ. સર, તુલસી ભાનમાં આવી રહી છે. પ્લીઝ તમે જલ્દી આવી પહોંચો. કહ્યા પછી સામા છેડેથી 5-7 પળ માટે સ્તબ્ધતા છવાઈ ગઈ અને પંડ્યા સાહેબના અવાજને બદલે રિસીવરમાં તેજ શ્વાસ સંભળાતા રહ્યા. મિરેકલ! ચિંતન, ઇટ ઇઝ અ મિરેકલ. જાણે ફોનને બદલે મોઢામોઢ ત્રાળ પાડીને દૂરથી કહેતા હોય એટલા ઊંચા અવાજે કહીને અડધી મિનિટ માટે ફરી અવાક રહી તેમણે ઉમેર્યું. અહીં બેઠેલા સ્વિસ ડૉક્ટર લેમ્બર્ટ અને મિસિસ લેમ્બર્ટ કહે છે કે આ એક ચમત્કાર નજારો નજર નિહાળવા માટે અમે પણ સાથે આવીએ છીએ. ચિંતન, અમે ત્રણે અબ ઘડી આવી પહોંચીએ છીએ. થેન્ક ગોડ એન્ડ થેન્ક ડૉક્ટર ગોરકી.
કહી એમણે ફોન મૂકી દીધો. ત્યારે ચિંતનને એવું જનૂન ચડ્યું કે બ્રિજ કેન્ડીના છાપરે ચડી જઈને જગત આખામાં ઢંઢેરો પીટી દઉં કે મારી તુલસી ભાનમાં આવી રહી છે.